અને ખેડૂત જગતનો તાજ કહેવામાં આવે છે. જગતના તાજને સૌ મારે છે લાટ. આ વિકાસ ખેડૂતોને મારીને વિકાસ કરી રહ્યા 100%ની વાત છે. ડંકો વાગે છે, વિકાસ થાય છે, વિકાસ થઈ રહ્યો છે, પણ ખેડૂતોના ભોગે ખેડૂતોની છાતી ઉપર પગ મૂકીને વિકાસ કરવો એ વિકાસ સારો નથી. ચાય બાપા બમણી હોત તો સાહેબ અમારા આમ જુઓ ત્યાં તે જૂના છે જો અમારા સમજ્યા, બૂટે જૂના છે, ફાટી ગયેલા બૂટ પહેરી આ ખેડૂત છે અમે જો આવા પહેરીએ. વીઆઈપી હોય ને તો અમે ક્યાંય હોય. એ પ્રમાણે મોદી સાહેબનું સૂત્ર છે સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ. અને હવે પછી જો એમને રિપેરિંગ કરવું હોય તો હેલિકોપ્ટર લઈને આવવું પડશે લાઇન માટે, નકર અમે એમના ટાંટિયા ભાગી નાખીએ ફાઇનલ છે. અને આ સમસ્યામાં કોઈ પણ પ્રકારનો ઉકેલ નહીં આવે તો ગાંધીજી ત્યાં માર્ગે આ જ થાંભલાની નીચે અમે બી ઉપવાસ આમરણાંત ઉપવાસ ઉપર બેઠવા માટે તૈયાર છીએ. સમજ્યા, એ અમને વિશ્વાસઘાત કર્યો છે. બધાએ ધારાસભ્યોએ અમને વિશ્વાસઘાતમાં લીધા છે. ભૂપેન્દ્રભાઈ પટેલ લાગતા જ નથી. પટેલ હોત તો પટેલની લોબીમાં આજે હાથ હોત, કીધું તું આઈસ્ક્રીમ આપશું અને લોલીપોપ આપીને રમકાઈ જ દીધા છે ખાલી, બીજું કશું જ નથી. સમજ્યા, તો સમર્થન માટે આવું ના જોઈએ. ખાલી વોટ જ સારા લાગે છે, ઓફિસમાં બેવું સારું લાગે છે. અને અમારે એક ફેર આ દેહ કુરબાન કરવો પડશે થાંભલા ને વીજ લાઈન માટે, તો અમે દેહ કુરબાન કરવા તૈયાર છીએ. ધોળકામાં જાય છે પ્રોપર. ત્યાં કેટલાક ખેડૂતોની સમસ્યા છે. પહેલાં તો સમસ્યા જાણીતું ખેડૂતો પાસેથી શું સમસ્યા છે. શું નામ છે આપનું? મારું પટેલ બુટેશ કુમાર ગોવિંદભાઈ, આમ ત્રાંસદનો રહેવાસી છું. અને મારામાં બી એક થાંભલો આવેલો છે. બરોબર, સરકારને મારી એક જ વિનંતી છે કે આ જે થાંભલા તમે નાખો છો એનો જીઆર તો મેન પહેલાં તો જીઆર જોઈએ મારે. જીઆર વગર આ કશું તમારી આખી પ્રોજેક્ટ થયો હોય નહીં. કેટલા રૂપિયાનો પ્રોજેક્ટ જીઆર છે એ અમારા ખેડૂતોને તમે હજુ બહાર પાડ્યો નથી. અને જેમ ફાવે એમ પેમેન્ટ બધાને આપી દીધું છે. કાયદેસર જે વસ્તુનું તૈયારી થઈ હોય કે એક થાંભલા દીઠ 1.5 કરોડ રૂપિયા એટલે 1.5 કરોડનો જીઆર હોય. આમાં કંઈ જંત્રી બંત્રી કોઈ આવે નહીં. બરાબર, બીજું કે જેટલી વસ્તુનું નુકસાન થયું છે હજુ સુધી કોઈને ભરપાઈ કરી નથી. બરાબર, બીજું કે આમાં કોઈ નેતા આવતો નથી કે નથી અધિનેતા આવતો, કોઈ અધિકારી, મામલતદાર, ટીડીઓને મેં કેટલી વાર જાણ કરી તો સ્થળ ઉપર આવીને નુકસાન કોઈ જોતું નથી, પહેલી વાત. અને બીજું કે હવે પછીનું જે નુકસાની છે કે જે નુકસાન થવાનું છે એનું વળતર અમારે પરફેક્ટ જોઈએ. હજુ આગળનું વળતર તો પૂરું પાડ્યું નથી, એ વળતર જોઈએ. અત્યારનું જે બાકી વળતર છે એ બી અમારે જોઈએ છે. તમારા ખેતરમાં એક થાંભલું આવ્યું છે, એનું વળતર તમને પૂરું મળ્યું? ના, નથી મળ્યું. અમને કીધું હતું કે 1 થી 1.5 કરોડ રૂપિયા જેવું તમને આવશે થાંભલા દીઠ. બરોબર, હજુ અમને આપ્યા નથી. અમને અડધું વળતર નથી આપ્યું, નથી નુકસાની આપી. અને હજુ બીજું નુકસાન જેટલું થાય છે, જેટલી વાર આવે એટલે ચેક કરવા જાય આ તે બીજું બધું નુકસાન થાય છે. પાકને નુકસાન થાય, ગમે તે મોટા સાધનો લઈને કોઈ બીના ખેતરમાં થઈને ગમે ત્યાં હોંગરા રસ્તા પાડી દે, એનું પણ કોઈનું વળતર આપતા નથી. કાયદેસર બીજા ખેતરમાં થઈને આવે તો એનું વળતર તમારે આપવું જોઈએ. ખ્યાલ આવે? એમને તો કોઈના ખેતરમાં જવાય નહીં. અને હવે પછી જો એમને રિપેરિંગ કરવું હોય તો હેલિકોપ્ટર લઈને આવવું પડશે લાઇન માટે, નકર અમે એમના ટાંટિયા ભાગી નાખીએ ફાઇનલ છે. જે થવું એ થાય. ખેડૂતને આત્મહત્યા કરવા પડે, જેલમાં જવું પડે કે જે બી થાય, એમને અમે છોડવાના નથી. બરોબર, મારો જે બી સર્વે નંબર હોય એમાં એને આવવું હોય તો એન્ટ્રી પહેલાં નોટિસ આપવી પડશે, એનું નુકસાન આપવું પડશે, પછી અમે જે કામ કરવાનું એ કરવા દઈશું. ત્યાં સુધી આપશું નહીં. થાંભલો લગાવતી વખતે તમને પરમિશન લીધી હશે ને તમારી? પરમિશન શું સાહેબ, અમને કીધું તું આઈસ્ક્રીમ આપશું અને લોલીપોપ આપીને રમકાઈ જ દીધા છે ખાલી, બીજું કશું જ નથી. કંઈ કોઈ જાતનો લખાણ નહીં, કરાર નહીં, કશું જ નહીં. બસ એક જ વસ્તુ કીધું કે જ્યારે થાંભલા ઊભા થઈ જશે તમને 1.5 કરોડની આસપાસની તમને રકમ મળશે. હજુ સુધી એ રકમ મળવા પાત્ર નથી. અને બધાને જ્યાં હોય ત્યાં સહીઓ કરાય, વાંધા અરજી સાથે વાંધા અને બધાને ઉલ્લુ બનાય. કોઈ ઇન્ડિયન અને ગુજરાતનો કોઈ સાહેબ ઇલેક્ટ્રિશિયન કે ઇલેક્ટ્રોનિકવાળા કોઈ સાહેબ છે જ નહીં. બધા કદવાત ભર્યા છે. એ અમને એક તો હિન્દી તો સમજણ પડતી નહીં. બિચારા ખેડૂતને હિન્દી ને ઇંગ્લિશને સમજણ પડે નહીં. એમને લોકોની સહીઓ કરાવી દીધી. બરાબર, એટલે અમને આ મંજૂર નથી. આ બાબતે તમે કોઈને રજૂઆત કરી હતી? તમારા સ્થાનિક ધારાસભ્ય કોઈને? ધારાસભ્ય તો બધા તેલ લેવા ગયા. ધારાસભ્ય સાલા વોટ લેવાના હોય ત્યાં સુધી આવે છે. ભાજપના હોય, કોંગ્રેસના હોય કે આપના હોય, જે બી હોય, એ પછી કોઈ આમ ઉપવાસ ઉપર ઉતરે કે ગમે તે કંઈ બી થયું હોય, કંઈક મિટિંગમાં હોય તો બોલાય તો આવતા નહીં. ખાલી જ્યારે હાર પહેરવાના હોય ને ત્યારે જ આવે. પછી તો કોઈનું સામું જોતા નહીં, ફોન નહીં ઉઠાવતા. કેમ ફોન ના ઉપાડે? કેમ કે તમે તો મત આપીને પહોંચાડ્યું છે ત્યાં. સાહેબ અમે મત આપ્યા છે ને અમે શેત રહ્યા છીએ. સમજ્યા, એ અમને વિશ્વાસઘાત કર્યો છે. બધાએ ધારાસભ્યોએ અમને વિશ્વાસઘાતમાં લીધા છે. નકર અમે એક વોટ ના આપત. જો અમને કીધું તો અમે આવીશું તો તમને થાંભલાના પ્રશ્નો છે, પાણીના પ્રશ્નો, નર્મદાના પ્રશ્નો છે, જમીનના પ્રશ્નો છે, બીજા રોડ પડ્યા છે હેવી, એના જે પૈસા બાકી હોય કે કંઈ તમારે સંપાદન કરવું હોય તો એના પૈસા અમે અપાવડાવીશું. અમારી જવાબદારી. હજુ સુધી કોઈ આજની તારીખમાં અમે ફોન કરીને અહીં મિટિંગ છે તોય આવવા તૈયાર નથી કોઈ. કેમ કે દિવસે કે જો અમે આજ જઈશું ને તો ભાજપમાંથી ટિકિટ ગઈ અમારી, કોંગ્રેસમાં નહીં લે, ભાજપમાં નહીં લે. સમજ્યા,
એટલા બીવસ એમાં શું છે એ ખબર નહીં પડતી. હમણાં જો કંઈક વોટ લેવાના હોય તો સાહેબ 500 જણાને જમણવાર રાખશે ને ફલાણું રાખશે. આ શું ખેડૂત ગરીબ માણસ છે તો ગમે ત્યાં મિટિંગ રાખી હોય તો એમને પૂછવું જોઈએ કે ભાઈ તમારે ખાવા પીવાનું કંઈ બીજો રસ્તો ખર્ચા હોય તો અમે આપવા તૈયાર છીએ. ભલે અમે સમર્થનમાં ના આવીએ, બહાર ના પડીએ, પણ અંદર ખાને તો આવવું જોઈએ ને. વોટ લેવા માટે તો રાતે 12 વાગે ઉઠાડે છે, 1 વાગે ઉઠાડે છે, સમજ્યા? તો સમર્થન માટે આવું ના જોઈએ. ખાલી વોટ જ સારા લાગે છે, ઓફિસમાં બેવું સારું લાગે છે. લોકોના પ્રશ્ન નહીં જોવાના, ખેડૂતના, કે ભાઈ આ પ્રશ્ન આવડા મોટા પ્રશ્નો છે, હવે આમાં કંઈ અમારે બાંધવું હોય, અમારી પોતાની જમીનમાં ફેક્ટરી બાંધવી હોય, શું કરવાનું? લો, અમારે ક્યાં જવાનું? બીજી જમીન લેવા જવાનું? 2 કરોડની જમીન લઈને અમારે ફેક્ટરી બાંધવાની? અમારી જમીનમાં અમારે ફેક્ટરી બાંધવાની થશે તો આ વાયરોનું શું થશે? પહેલો પ્રશ્ન અમારો એ છે. જીતુભાઈ વાઘાણી છે, લગભગ 10-15 દિવસ પહેલા જીતુભાઈ વાઘાણીએ પ્રેસ કોન્ફરન્સમાં કીધું હતું કે ખેડૂતોને કોઈ પણ છેતરપિંડી કરશે, કંપની હોય કે કોઈ પણ હોય, એના ઉપર કાર્યવાહી કરવામાં આવશે. તમે જીતુભાઈ વાઘાણીને આ બાબતે રજૂઆત કરી? ખેડૂત નેતા છે સાહેબ. જીતુભાઈ વાઘાણી આ ટીવી જોવા તો બેસતો છે, એના ત્યાં 65નું ટીવી હશે, અમારે ત્યાં 32નું ટીવી છે, 24નું ટીવી છે, એના ત્યાં 65થી મોટું ટીવી હશે, હું માનું ત્યાં સુધી. કોનું ટીવી છે તો શું આ નાની આ જે દેખાય છે પ્રોડક્ટ એમાં નહીં દેખાતી હોય કે સાલા મારા ખેડૂતો આટલી બધી મગજમારી કરે છે, આટલા બધા દિવસોથી 6-7 દિવસથી ત્યાં ઉપર ઉપવાસ ઉપર ઉતર્યા છે, બરોબર? તો એને શું લાશ દેખાતું નહીં હોય? એને તો ખાલી વોટ જ દેખાય છે સાહેબ, બીજું કશું દેખાતું હોય? નોટ દેખાય, બસ, બીજું કશું દેખાતું નથી. આ જેટલા ધારાસભ્યો ભાજપના હોય, કોંગ્રેસના કે જે બી હોય, અમને તો જે સપોર્ટ આપશે, સમર્થન આપશે, અમે એને વાંચીએ. અમે કહીએ છીએ એ ભાજપ હોય, કોંગ્રેસ હોય કે જે બી નેતા હશે, અમને જેને સપોર્ટ અત્યારે હાથમાં ચાલ્યો હશે અમે એને જ સપોર્ટ આપશું. તમે કીધું, પણ આ સરકાર તો કે અમે ગરીબોની અને ખેડૂતોની સેવા માટે આવ્યા છે અને સેવા કરીશું. ગરીબોની આ સરકાર છે જ નહીં સાહેબ. જે કરોડપતિ છે, રોડપતિ છે, એની છે જ નહીં. રોડપતિનું તો છે જ નહીં. જે ટેક્સ નથી ભરતો ને એને બધી વસ્તુ આપે, અનાજ, સસ્તું અનાજ, બધી સેવાઓ. હાઈકોર્ટમાં જાઓ તોય મફત, પછી સિવિલમાં જાઓ તોય દવા મફત, બધી વસ્તુ મફત. જેને ટેક્સ નથી ભરવો અને જે બિચારા રેગ્યુલર ટેક્સ ભરે છે બધી રીતે છે, તો એને કોઈ સપોર્ટ નહીં. નહીં ખેડૂત મરી જાય, કોઈ વીમો નહીં. નક્કી કરો કે 500 રૂપિયા વીમો, કોઈ ખેડૂત મરી જાય તો 1 કરોડ રૂપિયા મળશે. કેમ એવી કોઈ જાહેરાત નથી? આ તો ખેતર ખેડી નાખે, બધું પતી જાય તો કે હવે તમારો વીમો પતી ગયો. અમારું પ્રીમિયમ જાય છે દર વર્ષે. 2025માં 10,000 કરોડનું બજેટ ફાળવવામાં આવ્યું હતું, જે નુકસાની થઈ છે, પાક નુકસાની, અને લગભગ દર 4 મહિને 2,000 રૂપિયા ખેડૂતના ખાતામાં નાખવામાં પણ આવે છે, ને એમાં ગુજરાન ચાલી જાય છે ખેડૂતને, એવું કહે છે સરકાર. તો સાહેબ અત્યારે છે ને 2 મણ બાજરી લેવા જાઓ ને 1,000 રૂપિયા મણ ભાવ છે અત્યારે, દરાઈ સાથેનો વાત કરું છું, સમજે? કશું ના આવે, 2,000 રૂપિયામાં કંઈ ના આવે. તેલનો ડબ્બો અત્યારે એમને 2900 રૂપિયા કરી નાખ્યો. 3400 રૂપિયા ઓરિજિનલ તેલ લખાવું હોય ને તો 3400 રૂપિયા, અને ડી મિક્સર વાળું ખાવું હોય એમને સરકારને કીધેલું છે 40% મિક્સ કરજો તો 2500 રૂપિયા તમે આપશું અમે. પણ સામે સરકાર તો કે ખેડૂતોની આવક બમણી થઈ ગઈ છે. ચાય બાપા બમણી હોત તો સાહેબ અમારા આમ જુઓ, પેન્ટે જૂના છે, જો અમારા, સમજ્યા? બૂટે જૂના છે, ફાટે એલા બૂટ પહેરી આ ખેડૂત છે અમે, જો આવા પહેરીએ. વીઆઈપી હોય ને તો અમે ક્યાંય હોય, ઓફિસોમાં બેઠા હોય, સાલા એમને બધી ઓફિસો કરોડોની ઓફિસો, ખાલી કમાતો હોય વર્ષે હું માનું છું 25 લાખ, તો 1 કરોડ, તો એને દર વર્ષે મિલકતો વધતી જાય છે. અને અમારે તો હજુ એમને વ્યાજ ભરીએ છીએ, હજુ અમારે બેંકોનું વ્યાજ જ પૂરું નથી થતું. લો, શું કરવાનું? એક વસ્તુ સમજો કે એમના બેંકોનું બેલેન્સ વધતું જાય છે અને ખેડૂતોનું ઘટતું જાય છે. આમાં કંઈ ફેર પડે નહીં. એમના ઘર ભરાય છે અને અમારા ખાલી થાય છે, અમારે લોક મારવાની તૈયારી છે. આટલી બધી સ્થિતિ ખરાબ છે છતાંય 30 વર્ષથી સતત ભાજપ સરકાર આવે છે, તો પછી એ ના આવી જોઈએ સાહેબ? આમાં શું છે, જો મને આજે હું ધારો કે 5 શબ્દો બોલીશ ભાજપ માટે, તો મારે આજ નહીં તો કાલ 6 મહિને 12 મહિને મારે તૈયારી રાખવાની, જેલના હરિયા ગણવાની, કાં તો કહી દે ભાઈ હવે તારા. કેમ તમે મત આપ્યો એટલે તમે તો બોલી શકો છો ને? અમે મત આપીએ છીએ સાહેબ, અમે બોલીએ છીએ ને, અમે જેટલી ચાવી ટાઈટ કરી હોય છે ને તારે અમે મત આપીએ છીએ. અમને જેટલી દબાણ કરે છે, અમારું કોઈ સાંભળતું જ નહીં. ભાજપની ઓફિસે જઈએ ને, કાલ આવશે, કાલ આવજો 11 વાગે છે, કાલ પરમદી આવજો, આ તો સાહેબ 12 છે. આવું તો કઈ આ વ્યવહાર ચાલે? આપણા રાજ્યના મુખ્યમંત્રી છે ભૂપેન્દ્રભાઈ પટેલ, મૃદુ અને મક્કમ ગણાય છે, તમને લાગે છે? મને તો પટેલ લાગતો જ નથી. ભૂપેન્દ્રભાઈ પટેલ લાગતા જ નથી. પટેલ હોત તો પટેલની લોબીમાં આજે હાથ હોત, એક જણો હાથ તો પકડ્યો જ હોત એને. જો પટેલની લોબીનો માણસ હોત તો મને તો પટેલ લાગતો જ નથી. નકર પટેલ લાગતા નથી. જો પટેલ હોત સાહેબ તો આજ પટેલ આટલા બધા 6 દિવસથી ઉપવાસ આમંત્રણ ઉપર, તો ગાંધીનગરથી એકવાર તો એને જવું જોઈએ કે ભાઈ ના ચલો આપણે હવે આટલું બધું થયું, 7 દિવસ 8 દિવસ થયા અને હજુ ઉપવાસ ઉપર બેસી, એનો કોઈ નક્કી નહીં કેટલો ટાઈમ જશે. તો એને એ વિચારવું જોઈએ કે સાલું આપણા મતથી આપણે એને ગાંધીનગરની અત્યારે સત્તા આપી છે, બરોબર? આપણે પીએમ બનાવ્યા છે બધી રીતનો, તો એમનો સપોર્ટ આપવો જોઈએ. તો થોડો કે ભાઈ ચલો એમ ખાલી આશ્વાસન માટે ફોન આવ્યો ને સાહેબ, તો અમે થોડા ખુલી જઈએ કે ના ચલો ભાઈ એમનો ફોન આવ્યો. કશું ફોન જ નહીં. અને જ્યાં ઉપરથી અમને ત્યાં
રેલી કાઢી હતી ટ્રેક્ટર રેલી તો આગળ જવા ના દીધા, નહીં પાણીની સુવિધા, નહીં ખાવાની સુવિધા, કશું જ નહીં. ટ્રેક્ટર રેલીનો મારો એક પ્રશ્ન હતો. ખેડૂતો ગયા હતા ગાંધીનગર પણ પહોંચી ગયા કોંગ્રેસની સભામાં, કેમ એવું? સાહેબ કોંગ્રેસની સભા નથી. આમાં શું છે, જો આમાં બધા એમ હોય, અહીંયા આવ્યો હોય તો 10 જણામાંથી એકાદ તો એવો હોય કે નબળો હોય કે બધાએ ફાસફૂસ વાળા ના હોય, બરોબર. એમાં શું ટ્રેક્ટરની રેલી સારી મજબૂત હતી. આવી રેલી તો કોઈ દી થઈ નથી કે જે 10,000 ટ્રેક્ટર 1,000 ટ્રેક્ટરો આવ્યા હતા, 10 થી 12,000 માણસો આવ્યા છે, બરોબર. પણ જે સુવિધા જે કરી હતી, હવે એમાં જે આમાં શું બધાને સમજવાની શક્તિ અલગ હોય, કોઈ કોંગ્રેસ કોઈ ભાજપ, પણ એ વસ્તુ આ કરવી ના જોઈએ કાયદેસર. બધું આપણે શાના માટે ગયા હતા? આપણા હક માટે ગયા હતા ગાંધીનગર, તો એના માટે આપણે લડવાનું હતું. કાલ ભાજપ કોંગ્રેસ કાલ કોઈક બીજું કરશે, કોઈક ટેટો ફોડ નાહી જાય બધા, તો એ નાહી જવાય? તમને એવું લાગે છે કે અત્યાર સુધી ખેડૂતો રાજકારણનો જ ભોગ બનતા રહ્યા છે? સવાલ જ નહીં સાહેબ. અત્યારે તે બતાવે છે કંઈક અને આપે છે કંઈક, સમજ્યા? કાર્ડ ઉપર હોય 20 કિલો અને અહીં આવો અમારે 5 કિલોના, બીજું જાય છે ક્યાં? એ ગોતવાવાળો અમે કહીએ ને તો એમ ના પાય એમ કે તું જેલમાં જઈશ. એટલે અમારે શું કરવું કહો? બાલ બચ્ચાવાળા માણસ છીએ, અમે ખેડૂત છીએ, ગરીબ માણસ છીએ, બરોબર. અહીં હવાનું લઈને હાજે ખાઈએ છીએ, બધું વિચારવાનું. સીસીમ તેલ લાઈન ખાઈએ છીએ, ભલે અમે ડબ્બો લાવતા હોય પણ અત્યારે એવું જ પરિસ્થિતિ છે. કારણ કે એક ડબ્બો 4 મહિના ચલાવવો પડે, શું કરવાનું? પરિસ્થિતિ જેવી છે. ખેડૂતને ખબર છે બિચારા કેટલી વસ્તુ નાખે છે, તારે એમને માર મેરાવે તો. બીજા પણ આપણી સાથે જોડાયા છે. ભાઈ, શું નામ છે ભાઈ આપનું? પ્રકાશભાઈ રામજીભાઈ પટેલ, ધોળકા. પ્રકાશભાઈ, આ ભાઈએ કીધું સમસ્યા, તમારું બી ખેતરમાંથી થાંભલા નીકળે અમારું છે? જ ખેતર છે. આ તમારું જ ખેતર છે? હા. પણ વળતર આપ્યું હશે ને? પણ વળતર આપ્યું, મને વળતર મળેલું નથી. વળતર આપવાની આ લોકો થાંભલો નાખી દીધું પણ વળતર નહીં આપ્યું? વળતર નથી આપ્યું. નુકસાનીના પૈસા આપેલા છે. નુકસાની મારા આ ખેતરની અંદર હિટાચી, જીસીબી, આઈવા અને એવા હેવી સાધનો ફરેલા. આ એમનો કોરિડોરના વિસ્તાર કરતા દોઢું, એટલે લગભગ મારા આ કોરિડોર 10,000 મીટરનો છે, તો 15,000 મીટર કરતા વધારે વિસ્તારની અંદર આવા ભારે ભરખમ સાધનો ચલાવી અને આખી જમીન ખરાબ કરી નાખી હતી. સરકારનું પ્રાવધાન છે કે એનો નુકસાનીના પૈસા બી આપવા પડે. હું એમની પાસે પૈસા માંગુ છું. મામલતદારના સ્વાગત કાર્યક્રમમાં, કલેક્ટરના સ્વાગત કાર્યક્રમમાં મેં અરજીઓ કરી છે, ફરિયાદ કરી છે કે મને આ ખેતી જે જમીન ખેતીલાયક બનાવી આપે, એને બી નુકસાનીના પૈસા મળવા જોઈએ, એ બી નથી મળ્યા. આ જમીન મારી 3 કરોડ રૂપિયા વીઘોની જમીન છે, 300 રૂપિયા મીટરના પૈસા આપવા માટે તૈયાર છે. મારે એ મંજૂર નથી. મારે એટલું, અમારી માંગ એવી છે, કોરિડોર અને થાંભલો જેટલા વિસ્તારમાં આવે છે એમાં ભાડું નક્કી કરી આપે સરકાર. જે કંઈ પણ નક્કી કરે, ભલે 20 રૂપિયા નક્કી કરે મીટર પર સ્ક્વેર ફીટ. અત્યારે શહેરની અંદર 25 રૂપિયા 30 રૂપિયા સ્ક્વેર ફૂટના ભાડા ચાલે છે, અમને 20 રૂપિયા નક્કી કરી આપે. એમાં સરકારના 2 ફાયદા છે. નંબર 1, ભાડા ઉપર જીએસટી લાગશે, ગુજરાત સરકારની જીએસટીની આવક ચાલુ થશે. અને જો આખા ગુજરાતમાં ભાડાનું પ્રાવધાન ચાલુ કરશે તો આખા ગુજરાતનો જીએસટી ગુજરાત સરકારને મળશે. નંબર 2, ભાડા ઉપર ટીડીએસ બી લાગે છે, તો ભારત સરકારને ઇન્કમ ટેક્સની બી આવક વધશે. એ પ્રમાણે મોદી સાહેબનું સૂત્ર છે, સબકા સાથ, સબકા વિકાસ, સબકા પ્રયાસ, એ સાર્થક થશે. તો મારી આ વળતર તો મળેલું નથી, વળતર જોઈતું નથી, ભાડું નક્કી કરી આપે. મને લાગે છે કે હવે વળતર કે ભાડું નક્કી કરી આપશે, કેમ કે થાંભલા તો લાગી ગયા છે, હવે તો કરવું જ પડશે. અમે હજી આ આંદોલનની શરૂઆત, અમે આંદોલનમાં છીએ જ. સરકારી જરૂરી અધિકારીઓ સાથે અમે વાટાઘાટો કરેલી છે, લેખિત આપેલું છે. અને નહીં માને તો જેતપર મુકામે જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન ધોળકા ચાલુ થશે. અમે રવિવારે ધોળકામાંથી 100 થી 200 જણા જેતપર મુકામે સમર્થન આપવા જઈ રહ્યા છીએ. અમારા જેતપરના ખેડૂતો કહે છે કે આ અમારી લડાઈ નથી, મોરબી જિલ્લાની લડાઈ નથી, ગુજરાત રાજ્યની લડાઈ છે. તો અમે એમની સાથે છીએ, અમે એમને સમર્થન કરવા માટે રવિવારે જવાના છીએ. અને આ સમસ્યામાં કોઈ પણ પ્રકારનો ઉકેલ નહીં આવે તો ગાંધી ચીધ્યા માર્ગે આ જ થાંભલાની નીચે અમે બી ઉપવાસ, આમરણાંત ઉપવાસ ઉપર બેઠવા માટે તૈયાર છીએ. મારો એક હજી સવાલ છે. ખેડૂતો અત્યારે ખેડૂતો છે બધા, બરાબર. મત આપતી વખતે આવનારા દિવસોમાં 2027ની ચૂંટણી આવવાની છે. જાતિવાઇઝ ડિવાઈડ થઈ જાય કે આ મારી જાતિ બ્રાહ્મણ છે, પટેલ છે. પછી એ વખતે ખેડૂત નહીં વિચારતા કે હું ખેડૂત છું, હું મારો નેતા આગળ જોવો જોઈએ, આવું વિચારે છે, પાર્ટી જોવે છે. તેને લઈને તમે કેવી રીતે જોવો છો? જે ખેડૂતનું સમર્થન કરશે એ જીતશે. હવે એવું નથી કે મતદાતા એક જ તરફ ગયેલો હોય, કે ભાજપનો હોય કે કોંગ્રેસનો હોય. કોણ કામ કરે છે એની ઉપર જશું.
અમે અમારું કામ જે એ લોકો કરશે એની સાથે અમે રહીશું. આ સરકાર કહે છે અમે કામ કરીએ છીએ, ગુજરાતનો વિકાસ થઈ ગયો છે, આખા દેશમાં ક્યાંય પણ બતાવવાનો હોય તો ગુજરાતનો જ વિકાસ બતાવવામાં આવે છે. તો ગુજરાતનો તો વિકાસ થાય છે. આ થાંભલા લાગ્યા છે, લાઇટ જાય છે, વિકાસ થાય છે, ડંકો વાગે છે આપણો અમેરિકામાં. 100%ની વાત છે. ડંકો વાગે છે, વિકાસ થાય છે, વિકાસ થઈ રહ્યો છે. પણ ખેડૂતોના ભોગે, ખેડૂતોની છાતી ઉપર પગ મૂકીને વિકાસ કરવો એ વિકાસ સારો નથી. અને વિકાસ થવો જોઈએ. આ વિકાસ ખેડૂતોને મારીને વિકાસ કરી રહ્યા છે. ખેડૂત એ જગતનો તાજ છે અને ભારત ખેતી પ્રધાન દેશ છે. ખેડૂતોથી ચાલતો દેશ છે. જો આ કૃષિ પ્રધાન દેશ છે, ખેડૂતોને જો આ રીતે હેરાનગતિ કરવામાં આવશે ને તો અને ખેડૂતો ગમે તે કરી શકે છે. અંગ્રેજોની સરકાર હતી તો એ ભારત દેશના નાગરિકોએ આંદોલન કરી 200 વર્ષ જૂના મૂળિયા ઉખાડી નાખ્યા હતા. 30 વર્ષ જૂના જ છે, એ બી ઉખડી શકે છે. એટલે આ વખતે પરિવર્તન આવશે. 100% પરિવર્તનને જો ખેડૂતની સાથે સરકાર નહીં રહે તો. શું કહેશો કાકા? શું નામ છે? આપણી સાથે બીજા કાકા જોડાયા છે. શું નામ? મારું નામ પટેલ શાંતિભાઈ મણિભાઈ, તાલુકો ધોલકા, ગામ ત્રાસદ. આજે જે આ થાંભલાની લડત ચાલે છે અને ખેડૂત જગતનો તાજ કહેવામાં આવે છે, જગતના તાજને સૌ મારે છે લાત. કેમ લાત મારે? જગતના તાતને તો લાત ના મારે ને. લાત ના મારે તમે એવું માનો છો? માર્કેટ યાર્ડમાં જાય ગાડું ભરીને તો વેપારી એના ભાવનું મૂલ્યાંકન કરે. બજારમાં જાય ખરીદી માટે તોય વેપારી કે એ ભાવે ખેડૂતને લેવાનું. બીજું, આ સાલ ડાંગરની સહાય બિયારણ આવ્યું. ડાંગરની સહાયમાં 40 કિલો ડાંગરના ફોર્મ ભરાયા અને ખેડૂતને 10 કિલો ડાંગર મળી. એટલે સમાન તમારું બધી વસ્તુ તમારી ભાવ નક્કી એ કરે. બીજું, આ થાંભલાના લલીપોપો પાઈશ બધા ખેડૂતનો. મારા ગામનો ગરીબમાં ગરીબ ખેડૂત છે, એનામાં 2 સર્વે નંબરમાં થાંભલાના તાર ગયા છે, એને 1 રૂપિયો મળ્યો નથી. એટલે જેને થોડીક આંખો કાઢી એના ખાતામાં રૂપિયા નાખ્યા છે અત્યારે. અને હજુ આ થાંભલાનું વળતર અમને યોગ્ય ના મળે તો અમારી લડત ચાલુ રહેશે. અને અમારે એક ફેર આ દેહ કુરબાન કરવો પડશે થાંભલાને વીજ લાઈન માટે. તો અમે દેહ કુરબાન કરવા તૈયાર છીએ. પણ હવે અમે સરકારને ઝૂકતું તો આપવાના જ નથી.